આણંદ જિલ્લા ભાજપમાં દિગ્ગજ અને નીડર નેતા તેમજ ઉમરેઠ બેઠકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 83 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે કે છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેલા ગોવિંદભાઈને હાર્ટ એટેક આવતા આણંદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. નિધનના સમાચાર મળતા સમગ્ર આણંદ જિલ્લા સહિત ગુજરાતના ભાજપમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. સામાન્ય પરિવારથી મંત્રી પદ સુધી સફર વર્ષ 1943માં જન્મેલા ગોવિંદભાઈ પરમાર એક સામાન્ય પરિવારમાંથી આવતા. ધોરણ 7 સુધી અભ્યાસ હોવા છતાં લોકસેવાની અતૂટ ધગશને કારણે તેઓ રાજકારણમાં સફળ થયા. ખાસ કરી જમીન અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા નેતા તરીકે તેમની સમગ્ર રાજ્યમાં એક આગવી ઓળખ છે. તેમણે 1995માં તેઓ સર્વપ્રથમવાર સારસા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા. શંકરસિંહ વાઘેલા સરકારમાં તેમણે કૃષિ રાજ્યમંત્રી તરીકે સેવા આપી. 2012માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. 2012માં હારનો સામનો કરવા છતાં ભાજપે 2017માં ફરી ભરોસો મૂક્યો અને તેઓ ધારાસભ્ય બન્યા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમરેઠ બેઠક પરથી 95,639 મતો મેળવી તેમણે ભવ્ય વિજય મેળવ્યો. ગામ અને પક્ષમાં શોકનું વાતાવરણ. ગોવિંદભાઈના નિધન પર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, આણંદના સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્ય ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યકરોએ તેઓ એક નીડર નેતા તરીકે લોકપ્રિય હતા. લોકસેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર ગોવિંદભાઈની ખોટ પક્ષ અને જિલ્લાને હંમેશા રહેશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.